ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. हलाऊस खरी हलाऊस खरी ये माँ कर तो डचिया ये चालू हो जाएगा ना सपट हो जाएगा पापड़ हो जाएगा हट बाजू में चाबी दे એટલે એબીસીડી તો આવડે ને TVH UX પછી HTOB XUNT EMI છેલ્લી બે લાઈન આવ છેલ્લી હે ને થોડી લાલ થોડી કરનામાં આવ જરા ફાઇનલ ગયો ભાઈ હવે તું પતી ગયો હવે તારી દ્રષ્ટિ ગઈ છે અહીં ચશ્મા રાખીને ફેરવું કર જોઉં Stories, I'm a fool for your love. સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ભાઈ આજે છે ને અત્યારે એવું છે કે હું ઉઠ્યો છું અને સીધો ફોનમાં હાથ પકડી અને વિડીયો ચાલુ કરી દીધો છે अरे कहना क्या चाहते हो એન્ડ મયુરનો ફોન આવ્યો હતો કે ભાઈ વેરાવળ જવાનું છે ભાઈ થોડું કામ છે પતાઈ આવ્યા ભાઈ તારે કંઈ લેવાનું છે કા ઈ કશું બસું અહીંયા નો હાલે સાદી ગુજરાતી આપણે જે બોલીએ છીએ હા ખોટા ચાગલું નો થવાય તને થોડી કહું છું એવું બોલીને ના થાય એમ દેખાડું તને ના પાડે તો ગાઈઝ હવે છે ને અત્યારના હું તૈયાર થાઉં પછી જોઈએ શું કરીએ ઓકે ચાલો તો ગાઈઝ અત્યારના ભાઈ હવે હું જાઉં છું બરાબર ભાઈ શું કરે છે જેસીબીથી આખો રોડ ખોદવાનો છે પછી અહીંયાથી કોઈ નહીં આવે હા આ જઈ લ્યો ભાઈ આ પેતરા તો જો કઈ રસ્તી ખાલી લાનો તો હું આ તો ઠાઠું છે આનું ક્યાં ઓલું આ ચાલ હું જાઉં તારે આવું છે બરાબર હા હાલ લેતો જાઉં હાલ 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 દવા પીવા માટે ભાઈ ચલો 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 ઉધર તો ગાઈસ ચાલો મયુર આવી ગયો છે ફોન આવી ગયો એનો આઈ ગયો હા ભાઈ આપણા જીમમાં હતો હારે આવતો તો હા ભાઈ શું હાલે મજામાં આ ભાઈ અમારા જીમ પાર્ટનર છે બરાબર અને એ પૂછે કે ભાઈ જીમમાં કાને થતા આપણે ચાલુ કરવું પડશે બાકી આપણે ઇજ્જત ઉપર આવી જા બરાબર હા मैं झुकेगा नहीं તને તો હાવ ઠોકી નાખી છે કઈ દે સર ખાલી આ રસ્તો તો જો અલા એકવાર હલાવું જ ખરી આ હલાવું જ ખરી ये चाबी दे ये माँ कर तो डचिया ये चालू हो जाएगा ना सपट हो जाएगा पापड़ हो जाएगा हट बाजू में હાલ ભાઈ હાલો હાલો ચા પીએ મસ્ત જકાશો ભાઈ બનાવવાનું બે ચા મસ્ત કડાકો આમ બી સુધરી જવો જોઈએ બી સુધરી જવો જોઈએ ફ્રેશ થઈ જવો જોઈએ બધા કહે ને કે હાલો ભાઈ આ છે ચા ફેમસ મસ્ત વેરાવળની માર્કેટમાં ચા પીતા પીતા મોજ કરીએ બરાબર ને આવશે મારો અવાજ આવે જ ને ક્લિયર આવે આમાં એવું છે કે બધા કહે ને કે ભાઈ દારૂ પીને નશો થાય ગાંજો પીને નશો ચા પીને નશો થાય આ ચા પીને છે ને એવો નશો થાય કે ભાઈ તમે અંતરિક્ષમાં આટો મારી આવો હા ગાઈસ હવે ભાઈ અમે જઈએ છીએ ગોગલ્સની શોપમાં જે ભાઈ હું જાણું છું કે ભાઈ મારા ગોગલ્સ મેં આની પહેલાં એકવાર કરાવ્યા હતા અને
અમારે જે યુનિક લેવાના છે ને એ એની પાસે હશે. એન્ડ આ આવી ગયું છે ભાઈ ટાવર ચોક. આમ 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 હા આયરો ટાવર ચોક. એલા સીધે સીધું તારે બિંદા છે. બાપાને ક્યાંક અડાડી નહીં દેતો હતો. તો ભાઈ અત્યારે અમે આવ્યા છે એક ચશ્માની શોપ પર અને અત્યારે હું વિચારું છું કે ભાઈ આપણે હે ને સિલ્વર કરતા ગોલ્ડન કરતા સિલ્વર ફ્રેમ વધારે શૂટ કરશે. જો અત્યારે આ ભાઈ આટલી બધી ફ્રેમ બતાવી છે ભાઈ, ફ્રેન્ડ જ છે અભયના. આટલી બધી વેરાયટી બતાવી છે, હવે જોઈએ આપણે પસંદ કરીએ. ગોલ્ડન તો મને નથી ગમતી, આ એવી છે. જો આ ટ્રાય કરતો એક વખત. સિલ્વર જ લેવાની છે બરાબર. આ પણ મસ્ત છે. જો એટલે એક ટ્રાય કરીએ ને. જો બાકી છે ને લાગે ને. આ એ મસ્ત છે. ક્યાં શું છે ફાઈબર? હવે લોકો આ મેગ્નેટ વાળું છે, ફાઈબર બોડી આવે છે. નાઇટમાં એક સાથે બે આવે, બે સેટ આવે. ક્યાં આવેલા કિલ્લો દેખાય છે. આમાં ફિટ કરતો આવી રીતના કરવાનું. હા એવું અંદર. વાહ કાંઈ ઘટે જ નહીં ને કાંઈ. આમાં એટલે આનું કામ કાજ સારું છે, પણ આ ફાઈબર બોડી માં આવે ને. આપણે સિલ્વર જોઈએ ભાઈ. આપણે પ્લાસ્ટિક બોડી નો મેળ આવે. આપણે ભાઈ પ્લાસ્ટિક પછી કામ નથી કરતું, ઘણાઈ જઈએ. ક્યાં મેટલ આવે છે? મોટા બેરવાનો શોખ હોય ને હા ભાઈ, એમાં શું છે ખબર? એ પછી એને આપણે સાચવીને એ રીતના રાખવું પડશે. હા ભાઈ આગે મસ્ત. બાકી બ્લેક क्या પહેરતા? એક જ હોય. આ તો પ્લાસ્ટિક છે પાછું. ક્યાં પ્લાસ્ટિક છે એટલે એવું છે. હા રેડી. નાઇટ વિઝન માટે. એમ લાગે કે છે ને રમકડા ના પહેરા હોય. ઇન્ટરેસ્ટિંગ ચીજ એક બતાવો. આને કહેવાય ચશ્મા. ચશ્મા તો બનાવવા હેલા છે. પ્લાસ્ટિકની બોટલ આવે ને હા એમાં કાપી નાખે. જો તો પહેરતા પહેર તો હમણાં આપણે આ બતાવીએ બધાને. મોટા વાળ છે ને એટલે વારંવાર નીકળી. વેરાયટી તો જો કાઢે પણ ગ્લાસ ની. ઓહો આવલી મેના રાણી નો હોય. મેના રાણી શું હવે મને વિચારવા તો દે. મને એટલી બધી વેરાયટી જો છે ને, મને કઈ આમાં ખબર પડતી નથી. હું કરું મગજ બંધાઈ ગયો ભાઈ. એમાં એવું છે કે આ ભાઈ નો છોકરો છે એ પણ યુટ્યુબ માં થોડું નાના છોકરા કેમ વિડીયોઝ બનાવે કા ભાઈ? હા ઈ છે. આવું છે અમારી. આ છે ને સેકન્ડ ચેનલ છે અમારી. જે 3 મિલિયન ની ચેનલ હતી ને એમાં સ્ટ્રાઇક આવી ને ઓડી ગઈ. આમાં ઘણા બધા વિડીયો સેવા જોજો ને તો ખબર પડશે. ગુજરાતીની અલગ છે, હિન્દીની અલગ છે. હું સ્ટાર્ટિંગમાં આપણે ખબર ન પડતી હોય ને એટલે અમુક લોકો સ્ટ્રાઇક આપી દે એટલે આપણું ચેનલ જાય. પણ કઈ વાંધો નહીં, આપણે ત્યાં અવોર્ડ્સ પડ્યા એટલે કોઈને યકીન કરવો થોડું ખેલવું પડે એમ કે ભાઈ આ લોકોનું પેલા ચેનલ હતું એમ. તો કઈ નહીં, અત્યારે સ્ટ્રગલ લાઈફ છે તો હાલે હે ભાઈ. હવે આપણે પેલા આનું અત્યારે આજનું પતાવીએ. એ ચશ્મા રાખીને ફેરવું તાર જોવું. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ.
ચાકો દેખાય છે એ નીચે એ કાઢો કાંઈ નથી દેખાતું એ દેખાય હું દેખાય ચાકો જ દેખાય હવે દેખાય એક્સ ઓ પછી MS1 બનાવવા કે એટલે ABCD તો આવડે ને TVH UX પછી HTOB XAUNT EMAIX છેલ્લી બે લાઈન આવ છેલ્લી હે ને થોડી લાલ થોડી કરનામાં આવ જરા ફાઇનલ ગયો ભાઈ હવે તું પતી ગયો હવે તારી દ્રષ્ટિ ગઈ છે થઈ ગયો જિંદગી જાની છે હવે હવે તાકાત આવે બે ના તો કે આમાં બસ આમાં દોડું કાઈ નથી થતું હવે ક્લિયર છેલ્લી બે માં ગાડી ને હા ક્લિયર જ છે છેલ્લી બે રાજ્ય AUTHYMXB કે રેડી જોઈએ ભાઈ કેમ પસંદ હોય તો સર તમારે જોઈએ વધરી રહેશે એ તને એમ તે આ નંબર છે ને એ તને અત્યારના છે ને આખું ક્લીન અને આમ ઝૂમ કરીને ન જોયું એના જેવું બતાય એ આમાંથી 5 નંબર જો એ હતો ને ત્યાં સવા દે ગયેલા બીજું કઈ નથી કાળા પર વિડિયો અચ્છા મારે કેટલો ભાઈ તો 0.2 થાય તારે પા વિધું ને આ પા મેળ્યો આપણે બેયનું સેમ જ છે ને બહુ સેમ પર ડિફરન્ટ સેમ છે ભાઈ અમારું સેમ જ ચાલે ભાઈ સેમ ચાલો ભાઈ હવે આગળની પ્રોસેસિંગ કરીએ પછી તમને કહીએ હવે અમે નીકળીએ છીએ ચોપાટી સાઈડ ચાલ અને રતન ઓપ્ટિકલ પાસે આવ્યા હતા ચાલો હવે નીકળીએ ભાઈ વાડી લે ને ગાડી મારો ફોગ ચીપોત ને તો તું જો ચાલો એટલે યાર મારે અહીંયા કૂદકો મારીને બેહવું પડે એ વાંધો આવે એક તો હાંઢિયા જેવી ગાડી લઈને યાર તું ટાકલા જેવું ને આમાં એવું છે કે અહીંયા કોલેજ છે ને એટલે લવરિયા ફતરિયા વધારે દેખાય અહીંયા એટલે અમારા જેવાનું કામ નથી કેમ કે ભાઈ અમને છે ને એવું છે એ વસ્તુથી અમે દૂર જ રહીએ છીએ સાચી વાત ને ફાયદો છે લાઈફમાં છે ને ભાઈ તમે હે ને બીમારી વધી જાય દિલની બીમારી અને જિંદગીના જેટલા ઓછા લાગેલા છે ને તો વધારે લાગી છે બીજું કાંઈ લાગેલા ન હોય તો વધારે લાગે ડબલ લાગે राइट ई का है लेंस है ये મારો નો ભાઈનો એવો એક પ્લાન છે કે ભાઈ અત્યારે અમે જે દેખાય છે ને એવા અમે છીએ નહીં બરાબર અમે એવો કન્ટેન્ટ બનાવવા માંગીએ અત્યારે અમે બતાવી દઉં તો તમે અત્યારેથી મૂકીને વયા જાઓ समझ रहे हो ना હા એટલે એવો આગળ જે હારો કન્ટેન્ટ આવવાનો છે ને ભાઈ જોરદાર આવશે તમે બનાવે છે બરાબર અમુક લોકો છે એમાં ઓળખાય છે કે ભાઈ આ લોકો છે ને બ્લોગર છે ગમે આવે છે હા ચેનલ બ્લોગિંગ હા હા ભાઈ આવી ગયા બ્લોગિંગ પુષ્પા શું છે ભાઈ નામ તમારું સત્યનભાઈ ક્યાંથી છે વેરાવળ વેરાવળ મિની બ્લોગ પર મિની બ્લોગ શું કરો હું તમને સ્ટુડન્ટ છું અમારા પોતાની સાઈટ ચાલે ને તો હમણાં મિની બ્લોગ્સ માં હમણાં જ ચાલુ કર્યા 5 ભાઈ મળ્યા હાલો આપણે મળીએ પછી ક્યારે કેવું હશે હા તો ગાઈઝ હવે અત્યારે અમે ચોપાટીએથી જઈએ છીએ એન્ડ ડાયરેક્ટ હું મળું તમને ઘરે અને ભાઈ અમારું કઈ નક્કી ન હોય કે ભાઈ હું ઘરે જ મળું જ્યાં પણ ટાઈમ મળશે એ ફોન આવી રીતના કરીને બ્લોગ ચાલુ કરી દઈશ ઓકે તો ચાલો ડાયરેક્ટ ઘર ભેગા થઈએ ઓકે ચાલો અત્યારના પહોંચી ગયા છીએ અને અત્યારના હે ને તડકો છે ને શું કેવું જમીન પર છે તડકો હારું હાલ ક્યાંય ભટકાતો નહીં ક્યાંય આ છે ને અહીંયા તળાવ આમ ઢાળ કરવાનો આવતું માન પેલા રસ્તા એ તો હોવો જઈ નહીં હાલ તું નીકળ ને બની જાય તો સારું કહેવાય આ કે હવે વહેલું કરાવી દે 2 દિન બની જાવ છો आप जो बोल रहे हो बहस के लिए सुनने के लिए अच्छा है लेकिन प्रैक्टिकल नहीं है સો હે પબ્લિક તો ભાઈ હું અત્યારના છું મારા સ્ટુડિયોએ તો ભાઈ
સો હાય પબ્લિક, તો વેરાવળથી ભાઈ અત્યારના ટાઈમ થયો છે. સો હાય ગાઈસ, તો હું અત્યારના આવી ગયો મારા સ્ટુડિયોએ. તો અત્યારના ટાઈમ થયો છે આઈ થિંક 8:23 કે 17 થઈ છે. ઓકે, તો ભાઈ આજના બ્લોગ માટે હે ને બસ આટલું જ. કેમ કે રાત થઈ ગઈ છે અને રાતમાં તો હું કરવાના છીએ ભાઈ, સુઈ જવાના છે. કેમ કે ભાઈ થાયકા છે ને એટલે વાત પૂછું. તો ગાઈઝ આજના બ્લોગમાં બસ એટલું જ તે. અને તમને બ્લોગ સારો લાગ્યો હોય તો તમને ખબર છે શું કરવાનું છે, લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ. ઓકે, એન્ડ હા, કોમેન્ટમાં એ ખાસ લખજો કે તમે ક્યાંથી જોવો છો. ઓકે, આપણે બીજા બ્લોગમાં. ઓકે, બાય, સી યુ, ટેક કેર. Behind closed doors, I'm a fool for your love.